ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની હાજરીમાં આગામી દિવસોમાં રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. શહેરના મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આગામી દિવસમાં રામનવમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે રામનવમીના તહેવારની ઉજવણી સમગ્ર બોટાદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે થાય તેને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોલિયાની સૂચના હેઠળ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી મહર્ષિ રાવલની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ગઢડા શહેરમાં રામનવમીના તહેવારની શાંતિપૂર્ણ રીતે કોમી એકતા સાથે ઉજવણી થાય તેને લઈને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ ત્યારબાદ ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગઢડા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગની અંદર ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત મસમોટો પોલીસ કાફલો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો અને ગઢડા શહેરના વિવિધ જાહેર માર્ગો અને મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ 9 ગુજરાતી ગઢડા. બોટાદ જિલ્લામાં આગામી જે રામનવમીનો જે તહેવાર છે તેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્વક શોભાયાત્રા છે તે પૂર્ણ થાય, આ માટે ગઢડા પોલીસ સ્ટેશનમાં આજે તમામ આગેવાનોને સાથે રાખી અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પોલીસ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.